આપણે રોજબરોજ જે પણ વસ્તુઓ વાપરીએ છીએ, પછી ભલે એ એક નાનો સ્ક્રૂ હોય કે કોઈ મોટું મશીન, એની પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે, એની સાચી કિંમતની કહાણી. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ કે આખરે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કેવી રીતે થાય છે. જરા તમારી આસપાસ નજર કરો. કોઈ પણ સાધારણ દેખાતી વસ્તુ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આને બનાવવાનો અસલી એટલે કે ફેક્ટરીનો ખર્ચ ખરેખર કેટલો હશે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને એક ઉદાહરણથી આખી પ્રોસેસને સમજીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ આખી વાતને આપણે કેવી રીતે સમજીશું. પહેલાં તો વસ્તુઓના વાસ્તવિક ખર્ચ વિશે જાણીશું, પછી ખર્ચના 3 મુખ્ય આધારસ્તંભ કયા છે એ જોઈશું, માલસામાન અને મજૂરીના ખર્ચની ગણતરી કરીશું, શિરોપરી ખર્ચ શું છે એ સમજીશું અને છેલ્લે એક બ્લુપ્રિન્ટથી અંતિમ કિંમત સુધી કેવી રીતે પહોંચાય છે એ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે ખર્ચનો સાચો અંદાજ લગાવવો એ પાયાની વાત છે. આના પર જ કંપનીનો નફો અને ભવિષ્ય ટકેલું હોય છે. આ આખી વાતને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે કેક બનાવવી છે. જેમ કેક માટે લોટ, ખાંડ જેવી સામગ્રી, બનાવનારનો સમય અને ઓવન, રસોડાનો ખર્ચ ગણાય, બસ બરાબર એ જ રીતે કોઈ પણ ઔદ્યોગિક પાર્ટ બનાવવા માટે પણ 3 વસ્તુઓ જરૂરી છે: કાચો માલ, કારીગરની મહેનત અને મશીનનો સમય અને ફેક્ટરીના બીજા ખર્ચા. સિદ્ધાંત એક જ છે. કોઈ પણ પ્રોડક્ટની કિંમત છે ને એ મુખ્યત્વે 3 પાયા પર ટકેલી હોય છે. ચાલો આ 3 પાયા કયા છે એ સમજીએ. જો કોઈ પણ વસ્તુ બનાવવાનો જે ટોટલ ખર્ચ છે એ આ 3 વસ્તુઓનો સરવાળો છે. પહેલું, એને બનાવવા માટે વપરાતો કાચો માલ. બીજું, એના પર થતી મજૂરી અને મશીનનો ટાઈમ. અને ત્રીજું, ફેક્ટરીના બીજા બધા પરોક્ષ ખર્ચા. આ ત્રણેયને ભેગા કરો એટલે મળી ગયો આપણને ટોટલ પ્રોડક્શન કોસ્ટ. તો હવે એક એક કરીને આ ત્રણેયને ઊંડાણમાં સમજીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના પાયાથી: માલ સામાનનો ખર્ચ. કોઈ પણ અંદાજ અહીંથી જ શરૂ થાય છે. હવે આ માલ સામાનનો ખર્ચ પણ 2 પ્રકારનો હોય છે. એક છે પ્રત્યક્ષ માલ, એટલે કે જે ધાતુમાંથી પેલો પાર્ટ બને છે, માની લો કે સ્ટીલ કે એલ્યુમિનિયમ. અને બીજો છે પરોક્ષ માલ, એટલે કે એ બધી વસ્તુઓ જે પ્રોસેસમાં વપરાય છે, જેમ કે મશીનને ઠંડુ રાખવા માટેનું કુલન્ટ. એ પાર્ટનો હિસ્સો નથી બનતું, પણ એના વગર પાર્ટ બની પણ ના શકે. ચાલો હવે થિયરી બહુ થઈ, એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. સ્ક્રીન પર જે દેખાય છે એ એક ટેકનિકલ ડ્રોઈંગ છે, એક બ્લુપ્રિન્ટ. આપણે આ જ પાર્ટની કિંમતનો અંદાજ કાઢવાના છીએ. બધી ગણતરીની શરૂઆત અહીંથી જ થશે. કિંમત કાઢવા માટે સૌથી પહેલાં એનું વજન જાણવું પડે. અને વજન માટે શું જોઈએ? એનું ઘનફળ, એટલે કે વોલ્યુમ. તો આપણું પહેલું કામ છે આ બ્લુપ્રિન્ટમાં આપેલા માપ પરથી ગણિતના સૂત્રો વાપરીને આ પાર્ટનું ટોટલ વોલ્યુમ શોધવાનું. તો એ જે માપ હતા બ્લુપ્રિન્ટમાં, એને આપણે ફોર્મ્યુલામાં મૂકીએ અને ગણતરી કરતાં આપણને જવાબ મળે છે. આનાથી ખબર પડે કે આ પાર્ટ બનાવવા માટે કેટલી ધાતુ જોઈશે. એનું ચોક્કસ ઘનફળ આપણને મળી ગયું. અને આ ઘનફળ અને ધાતુના ભાવ પરથી ગણતરી કર્યા પછી આપણા આ પાર્ટ માટે કાચા માલનો ખર્ચ આવે છે ₹1287. આ આપણા ટોટલ ખર્ચનો પહેલો અને સૌથી મોટો ટુકડો છે. ચલો હવે વાત કરીએ બીજા પાયાની, મજૂરીનો ખર્ચ. મેન્યુફેક્ચરિંગમાં કહેવાય છે કે ટાઈમ ઇઝ મની. તો જોઈએ કે કારીગરોના અને મશીનોના સમયને રૂપિયામાં કેવી રીતે ગણવામાં આવે છે. આ ટેબલ જુઓ. આમાં પાર્ટ બનાવવાના દરેક સ્ટેપ, જેમ કે ટર્નિંગ, ડ્રિલિંગ, થ્રેડિંગ, એ દરેક માટે કેટલો સમય લાગ્યો અને એ સમયનો ખર્ચ કેટલો થયો એ બતાવ્યું છે. આવા નાના નાના ખર્ચા ભેગા થઈને ટોટલ લેબર કોસ્ટ બને છે. આપણા આ ઉદાહરણમાં આવા બધા ઓપરેશનનો કુલ મજૂરી અને મશીનિંગ ખર્ચ થાય છે પૂરા ₹300. આ આપણી અંતિમ કિંમતનો બીજો મહત્વનો હિસ્સો. અને હવે વારો છે ત્રીજા અને છેલ્લા પાયાનો. આ છે શિરોપરી ખર્ચ, એટલે કે એવા ખર્ચા જે સીધા દેખાતા નથી, પણ જેના વગર કામ ચાલે જ નહીં. આમાં શું શું આવે? ફેક્ટરીનું ભાડું, લાઇટ બિલ, મશીનોનો ઘસારો, સુપરવાઇઝર અને બીજા સ્ટાફનો પગાર, માર્કેટિંગ. આ બધા એવા છુપાયેલા ખર્ચા છે જે પ્રોડક્ટની ટોટલ કોસ્ટ પર સીધી અસર કરે છે. ચાલો
તો હવે આપણી પાસે ત્રણેય ટુકડા તૈયાર છે. હવે સમય છે આ બધાને જોડીને આખી તસવીર બનાવવાનો. જોઈએ કે અંતિમ કિંમત શું આવે છે. હવે આ ગણતરીને સરળ રાખવા માટે આ ઉદાહરણમાં શિરોપરી ખર્ચને મજૂરીના ખર્ચનો જ એક ભાગ ગણી લેવાયો છે. તો આપણે ખાલી માલસામાનનો ખર્ચ અને મજૂરીના ખર્ચનો સરવાળો કરવાનો છે. અને આ રહ્યો આપણો જવાબ. માલસામાનના 1287 રૂપિયા અને મજૂરીના 300 રૂપિયા મળીને આ એક પાર્ટને બનાવવાનો ટોટલ અંદાજિત ખર્ચ થાય છે 1587 રૂપિયા. આ એ કિંમત છે જેના પર પછી નફો ઉમેરીને વેચાણ કિંમત નક્કી થાય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ફેક્ટરીમાં બનેલી વસ્તુ હાથમાં આવે ત્યારે એ યાદ રાખવા જેવું છે કે એની કિંમત પાછળ ખાલી એમાં વપરાયેલું મટીરિયલ નથી. એની પાછળ છે કોઈ કારીગરનો સમય, મશીનની મહેનત અને આખી ફેક્ટરીને ચલાવવાનો ખર્ચ. આ સમજ આપણને આપણી આસપાસની દુનિયાને એક અલગ જ નજરથી જોવામાં મદદ કરે છે ને.